હેલો મિત્રો, અમે આવી ગયા છીએ આજ એક વિડીયો લઈને. હમણાંથી ચેલેન્જ વિડીયો નહીં આવે કારણ કે અમે થોડા કામમાં પડ્યા હતા. તો મિત્રો આજે અમે જઈએ છીએ બધા વઘાડા, અને શું લેવા વઘાડા જઈએ છીએ એ અમારા રવિભાઈ દલવાડી તમને કહે છે. રવિભાઈ કહો કેમ વઘાડા? આજે અમે જાવી છીએ અમારા મિત્ર સિદ્ધરાજભાઈના વડા કરવા માટે. વઘાડા હનુમાન દાદાએ અને આ લીધા છે અમે વડાનો ડબ્બો, વડા કરવા જઈએ છીએ. આ અમારા સિદ્ધરાજભાઈ, હું બતાવી દઉં સિદ્ધરાજભાઈને. આ ભાઈ માન્ય શ્રી સિદ્ધરાજભાઈ, આમના જ અમારે વડા કરવા જવાનું છે. ને આ અમે જઈ રહ્યા છીએ વડા કરવા માટે. અને દર્શનભાઈની ગાડી છે સ્વિફ્ટ ડિઝાયર. અને હવે આ કેમેરો કરું મયુરભાઈ બાજુ. તો મિત્રો આ વડા અમે બધા મિત્રો ભાવપૂર્વક સિદ્ધરાજભાઈના કરી રહ્યા છીએ, કારણ કે સિદ્ધરાજભાઈનો જે અવાજ છે અને જે એમનો આક્રોશ, જે અમે કોઈ પણ શબ્દ વાપરીએ સિદ્ધરાજભાઈ તરત આક્રોશમાં આવે છે, અને એમનો અવાજ પણ બહુ ભારે છે. એટલે અમે બધા મિત્રોએ વિચાર્યું કે સિદ્ધરાજભાઈના વડા કરવા જેવા છે, એટલે અમે આજે આ વડા કરી રહ્યા છીએ. હનુમાન દાદા દયા કરે, સિદ્ધરાજભાઈને બુદ્ધિ આલે. બાકી ધન વૈભવ તો આપ્યું જ છે, તો એ બુદ્ધિ ઓછી છે એ અમારી આશ છે કે વધારે આલે. હવે જય હનુમાન દાદા. જય હનુમાન દાદા. આ દર્શનભાઈ, રાજુ મહારાજ, ગૌતમભાઈ, મયુરભાઈ જોશી, સિદ્ધરાજભાઈ. અને આ તમને રૂટ થોડોક બતાવી દઉં રસ્તાનો. રસ્તા અરે ભેંસ યાર, આ જો આ ભેંસ. અને આ રસ્તો જો અમારે જાણિયારાની સરહદ પૂરી થઈ ગઈ છે. અને જો તમે આ રૂટ છે ને, હવે તમે કન્ટિન્યુ બન્યા રહેજો. આગલા વિડીયોમાં તમને આગળ શું શું થઈ કરીએ અમે બતાવીએ. બરોબર? 50 હવે 4 કિલોમીટર રહ્યું છે. તો મિત્રો અમે વઘાડા પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. અને હવે થોડીક જ વારમાં અમે વઘાડા હનુમાન દાદાએ પહોંચી જઈશું. તમને હું બતાડું, હનુમાનજીએ પહોંચાડી અમે આવી ગયો. વઘાડા ગામ આવી ગયું છે અને રોડ ઉપર જ મંદિર છે, તમને બતાડશું. એમાં એવું છે કે અમે પણ મંદિર જોયું નહીં, કોઈને પૂછી લઈએ. તો આપણે મંદિરનું અહીંયા પૂછી લીધું ગાડી ઉભી રાખીને, અને મંદિર ગામ વચ્ચે આવી એવું કીધું છે. તો હવે અમે ગામ વચ્ચે જઈશું. અને અહીંયા પણ અમારે બજરંગબલી છે જ હારવાર ગાડીમાં. જો હવે ગામમાં જઈશું અમે. વઘાડા ગામ મારી લાઈફમાં બીજી વાર જોઈશ. મયુરભાઈ કે હું પહેલી વાર જોઈશ. અહીંયાથી અંદર જતું રહેવાનું. વાયા બાયા બગોદરા એમ કે મયુરભાઈ. તમે જો મિત્રોને ગામ બતાવો, ગામ કેવું ઉપાડું છે. તમે જોઈ શકો છો વઘાડા ગામનું કામ, કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે અહીંયા. કારણે આ કપચી પડી છે, દેખાડવાનું પણ ચાલુ છે મયુરભાઈ. તમને એક્ટિવા રોડ ઉપર વચ્ચે પડ્યું છે. આ વસ્તુ સામને છે બાઇક આ રહ્યા. ગુજરાતભાઈ જોઈને જવા દેજો. આ સામે ઇકો આવી રહી છે અને બાઇક પણ પડ્યું છે. એકચ્યુઅલીમાં આના વચ્ચો વચ્ચ ગાડી ઊભી છે. જુઓ તમે, વાતો કરે છે અને મારો છે એટલે આપણે આગળ પૂછી લઈશું. તો મિત્રો તમે જોઈશું કે આ રહ્યું સામે ધજા દેખાય મંદિર છે હનુમાન દાદાનું. આ રહ્યું હનુમાન દાદાનું મંદિર ને આ વઘાડા ગામ આજુબાજુ જો સામે આવો તમે, આ પાર્લર તમને જોવા મળી જશે. દાદાનું મંદિર છે આગળ. આ સિદ્ધરાજભાઈના વડા કરવા માટે આવ્યા હતા અમે. આ રહ્યું હનુમાનજીનું મંદિર જુઓ તમે. આ હનુમાન દાદાનું મંદિર અમે આવી ગયા છે. હનુમાન દાદાનું મંદિર આલ્ટો પડી છે, બુલેટ પડી. અને પછી એ શું છે, અમારે ગાડીને ધક્કા મારવા જ પડશે એવું દર્શનભાઈ કે, એટલે અમે સાઈડમાં જ ગાડી મૂકશું. અમને ખબર છે કે અમારે ધક્કા મારવાના જ છે, ફાઇનલ જ છે. જોઈ શકો તમે હનુમાન દાદાનું મંદિર. આ ધજા દેખાય છે, પછી અંદર જઈને તમને દેખાડશો અમે આગળ. હા તો મિત્રો આ છોકરાઓ મળી ગયા છે વઘાડા, જોઈ શકો છો. હા ભમેડો અમે જો મિત્રો, અમે નાના હતા તારા ભમેડા ફેરવતા. ભમેડો જોયો નહીં કોઈ. ભમેડો જોયું ને આગળ રહેજો ને, ભોડા પર આવ્યો ગોબો પાડે દે. ભમેડો કાર્ડમાં કરી ગઈ.
ચોક્કસ પૂછ ચાલો. હવે અહીંયા તમારી ભાષામાં જો કહેવાય અહીંયા મયુરભાઈ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે. ચલો જોડી જાઓ. બે કાથી ગાડી આકે હે ઓલો કે સડી જાય માથે ગાડી અને ગાડી ચાલુ થતી નહીં. વાહ મારે ભાઈ એકલો ધક્કો મારે છે મારે. ગાડી ચાલુ થતી નહીં. દર્શનભાઈ સેલ મારે ગો ગાડીને ધક્કા મારે. આવા સીન સપાટા થઈ ગયા મારે. ગાડી ધક્કા ગાડી થઈ ગઈ છે એ ચાલુ જુઓ. આટલું જ કરવું પડે મિત્રો, પણ કરવું પડે એમાં આટલું. આ ગાડી સિદ્ધરાજભાઈ આબરૂ લીધી એમના હારિયામાં જઈલા અને ધક્કા મારવા રહેલા. મિત્રો તમે ભગવાનની ભક્તિ કરો એટલે ભગવાન તમને સ્વયં બળ આપે. બરોબર, એટલે હંમેશા આજ માટે આટલું જ્ઞાન બરાબર, બીજું કાલ જો હવે ગાડી અમારી આવી રહી છે રફો રફ. આમ સાઈડમાં રહેજો મિત્રો. તુફાન આવી તુફાન તુફાન આયા તુફાન. હવે અમે જો દર્શન બર્શન કરીને હવે નીકળી ગયા છીએ. છોકરાઓ બાળકો ડ્રાઈવર ચેન્જ થઈ ગયો અમારે. લેફ્ટનન્ટ કમાન્ડ દર્શનભાઈ સંભાળી લીધી છે. અહીંથી અમે નીકળી જઈએ છીએ. તો મિત્રો આ છે તમારો લોક લાડીલો દાઉદ ઇબ્રાહિમ. દાઉદ ઇબ્રાહિમ નો જેડીઓ અહીં પડ્યો છે. લાઈટ ચારક વધી જાય મિત્રો. તો મિત્રો હું છું તમારા બધાનો મિત્ર મયુર જોશી. તમે અમારા બ્લોગમાં જોવો જ છો એટલે ઓળખતા જ હશો. પણ આ હનુમાનજીનું કર્યા બાદ જો વાહ ટૂંકા હોય દર્શનભાઈના કાચનો વારો હોય વરસાદી કરેલું વાહ કાચપુર છે. અલા એ અત્યારે ફોરમ લઈ લો ભાઈ ડીકી મીકી. ના અહીંયા ના રાખાય કાચ જીવડાને. તો મિત્રો થોડીક હવે આપણે જ્ઞાનની વાતો કરશું. એવું તો તમે કઈ આવી જાય. જ્ઞાનની વાતો ચાલુ તો ચિયો જ્ઞાની બોલે ભગવાન મનની સદબુદ્ધિ દેજો. ચિયો જ્ઞાનની વાત કર મારા ભરી છે બોલી રીતે જો મયુરભાઈ, હા હનુમાનજી તમારું 4 શનિવારમાં જો ચેક હૃદય કરાવી દેતા હોય ને તો તને આ દર્શન કરવા બોલાવવાનો. એવું રહ્યું ભાઈ તમારું આ 4 શનિવારમાં. ગૌતમભાઈ તારું હો, મારા તમારે થોડીક વાર લાગશે. બોલો બોલો એમનો મહિનો હાલ. તમારે મહિનામાં 4 શનિવાર આવે. શું બને તું? મહિનામાં 4 જ આવે. 2 મહિના જાઓ 8 શનિવાર તમારા 8 જોવો જે આ ચાંદલો નેત્ર છે. આ છે મયુરભાઈ. જાઓ મયુરભાઈ. આશાભાઈનો બોકડો. આ છે કારું પથ્થરી. અલા ધોળો ધોળો લાગશે. આ છે એમાં પરબતભાઈની પિંકી. એ હરવે હરવે ગાઈસ. હરવે મારો ભાઈ. અને ગાઈસ આ કોણ ખબર તમને? આ દર્શનભાઈ વરસાદનો પાણીઓ. વર્ષનો ભાણ્યો. અને એને એ કેટલા વર્ષ ના બોલ્યો? 5 વર્ષ સુધી આ બોલ્યો નથી. 5 વર્ષ સુધી બહુ બોલ્યો. અને બોલ્યો તાંથી પથારી ફેરવે. અને બોલ્યો ને મારા પધારી મેરે એમને ના બોલતો તો સારું હતું. લાવો.
બોલ્યા ગૌતમભાઈ બોલ્યા हे तुच्छ मनुष्य સારા કે हे तुच्छ मनुष्य ये आपका कौन सा रिवाज है કયું રે કીધું કે કઈ દો બે શબ્દ સારા કર્યું તે કે સારા આ બેનનું हे કને हे तुच्छ सा प्रेरणा बोलो आवे तो उतर जैसे करजो हे ये अनुचित तो आपने ला बोलो आवे तो उतर जैसे પણ ઈ તારે અનુચિત હતો વર્ત નતો પેલા જમાનામાં और आपका धन रहने के लिए हम आपको अभिश्राप दे सकते हैं હા उचित समय पे उचित ले बधुया नु ले मेरे मुंह से निकल गई अब नहीं आता आगे मुझे अब आगे आऊं પેલા રામાયણ પૂરું થાય ને આપણે આ શબ્દ આવડે હવે શું એક તો ધીરે ના શબ્દો નીકળી અમારે તમને એક અમારો માણસ મેચ થતો છે જેનું નામ ટિલ્લુ બાબા છે હા ત્યાં છટકી ગયો એમને 50 રૂપિયા નહીં આલ્યા મિત્રો 50 રૂપિયાના કારણે અહીંયા આવ્યા નહીં અહીંયા 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 વાળા ભાઈ આ પોતે ચાલ ભાઈ ઘર અહીંયા વાળા ભાઈ ની હા, એમ બોલે. હાય હાય બાપા લાડલે દાદાશ્રી કોઈ હોય તો થાજો નમ્ર વિનંતી છે કે શું દાદાશ્રી થવું કો મને કઈક નવ પૂછ્યું શું કરવાનું દર્શન ભાઈ પ્રેન્ક કરવી અમે ગાડી ઘડી આગળ જવા દેવી રહ્યા એમને ઘડી વાર લેવા નહીં રહેવાના ના એ લગતા આગ કરી નાખે આ પેટ્રોલ પુરાયું અમે પેટ્રોલ પુરાઈને નીકળ્યા પેટ્રોલ પંપથી અચ્છા પેટ્રોલ પંપ અમારો જાઓ જાઓ આગળ જાઓ ફેર ખટાડો ગાડી આવે રે મારા આ બેન નબી રહો તમને જીવડા પડે જીવડા મારા હારો બેન નબી રહો આ બીજો નબી રહો મારા શનિવાર આટલા લગી વિશ્વાસ હતો મિત્રો તો આવો ધંધો તમે કરશે શું કીધું શું નંબર નહીં આ છે મલ્હાર હોટલ મિત્રો અહીંયા આવી ગયા ખાવા સિદ્ધરાજ પેલું ઝાપટવા આપણે મફતી ઝાપટવા આવ્યા જો આમ તો ચાલનો કરીને ચોડો મોટા આવ્યા જય ગિરનારી જય ગિરનાર હેડો એક ભાઈ તો અમારે બેસી ગયા આગળ જઈને જો ભાઈ હા ભાઈ તો અમારે મેનુ જોવે રહ્યા ના મેનુ નું કઈ કામ નહીં આપણે દાલબાટી ખાવાની બધા કે દાલબાટી ખાવાની તો મેનુ આ તો ખાલી જોવું રહ્યો મેનુ આ છે મેનુ આ ભાઈ કઈક કે છે અમારે તો દોસ્તો હું ઘરે કોઈ હાથ ધોતો નહીં પણ આ ધોતો એના વાદે હું તો બાતી જી બગાડી દે હા બરોબર આ આપણી કેબિનેટ મીટિંગ છે એમાં હું મુખ્યમંત્રી હું અરે એ કેવા મંત્રી શિક્ષણ મંત્રી આ પોલીસ ખાતાના પૂરા ગુજરાત રાષ્ટ્રીય રસોડા વિભાગના આ બેઠા એ જે કેમેરામેન એલસીબી વાળા આ નાણામંત્રી છે અને આ વડાપ્રધાન ના ના ઓલા કેવા કેવા ભાઈ હર્ષંઘવી નાયબ મુખ્યમંત્રી અને અમે બધા હવે દાળ બાટી ખાશું આ તો દાદાની દયા કે આપણે અહીં બેઠા દાદાની દયા થી આપણે નાખો મારે બકરી હો? બકરી હો? અમે ખાઈ જાય મિત્રો હવે ઘરે જાવી ઘરે જવાની તૈયારી કરી રહ્યા તો બધા મુકવાસ ખાય છે અને વરિયાળી તો બાકાજી બોલાય ફૂલ હતી એટલે દો ધંધો તો ખાધી અમે આ બધું ગાડી તૈયાર કરી હવે ઘરે જવાની